રાજકોટના લીમડા ચોકમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણની વધુ એક ઘટના સામે આવી છે। ટોઈંગ વેન સાથે ફરજ પર રહેલી મહિલા કોન્સ્ટેબલ અને વાહન ચાલક વચ્ચે વાહન ટો કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી। મહત્વની વાત એ છે કે એક જ સપ્તાહમાં ટ્રાફિક પોલીસ સાથે બબાલની આ બીજી ઘટના છે। નથી તમે એમ તો વિડિયો કામ નો કરતા કેમ નો કરતા અરે શું કરી લીધું અમે ભાઈ તમે કઈ નથી બોલ્યા તું બોલ્યા ખાતા તું તો માર તો ગયો ભાઈ કાકા તમને કઈ નથી કર્યું હો વધારે પડતું બોલો માં તમને તારે શું મારો એ મને હાલ હાલ ઉપર હાલ 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 નથી જાવ હાલ જો કે છે નથી ઓયા જાવ ને આમ કરો ને પણ એને એનું કામ તો ક્યાં આગો ગયો બેન। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણની વધતી જતી ઘટના ગઈકાલે પણ એક વિડીયો સામે આવ્યો હતો, ત્યારે વધુ એક વિડીયો, શું વિગતો? જે આપણે જણાવી દઉં કે આમ તો જે ટ્રાફિક શાખા છે તે પોતે ટ્રાફિક છે તેનું નિવારણ અત્યાર સુધી કરી નથી શકી। પ્રજા છે તે ટ્રાફિકના કારણે હેરાન પરેશાન દરરોજ થતી જોવા મળે છે। ત્યારે એક જ કોન્સ્ટેબલનો આ એક સપ્તાહમાં 2 વખત વિડીયો છે તે વાયરલ થયો છે। બંને વખતે આ ટોઈંગ વાનમાં મહિલા કોન્સ્ટેબલ છે તે જે સામેના જે વાહન ચાલક સાથે ઉદ્ધતાપૂર્વક વાત છે તે કરતા જોઈ શકાય છે। તો બીજી સાથે ઘર્ષણનો વિડીયો પણ વાયરલ થયો છે। જે અગાઉની વાત કરવામાં આવે તો આની પહેલા જે વિડીયો સામે આવ્યો હતો તેમાં જે વાહન ચાલક પોતે કહેતો હતો કે વાહન જે નો પાર્કિંગમાં નથી છતાં પણ તમે ઉપાડો છો તેવો વિડીયો છે તે વાયરલ થયો હતો। તેનો મોબાઈલ ઝટવાનો પણ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે આ વખતની ઘટનામાં પણ જે એક વૃદ્ધ જે વ્યક્તિ છે તેની સાથે બોલાચાલી કરતા મહિલા કોન્સ્ટેબલ છે તે જોવા મળી રહ્યા છે। આ કોન્સ્ટેબલની રાવ છે તે અવારનવાર સામે આવી છે, છતાં પણ જે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આ મહિલા કોન્સ્ટેબલનો બચાવ કરતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તેના ઉપર નથી કરવામાં આવી, એટલે ચોક્કસપણે અધિકારીઓ ઉપર પણ હવે સવાલ છે તે ઉભા થઈ રહ્યા છે। લોકોનું ક્યાંક ને ક્યાંક એવું માનવું છે કે ટ્રાફિક શાખા છે તે માત્ર દંડ જ ઉઠાવી રહી છે, ના કે જે ટ્રાફિકના પ્રશ્નો છે તે હલ કરી રહી છે। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।